હેલો ફ્રેન્ડ્સ, હું છું તુલસી સોલંકી. ધોરણ 12 સોશિયોલોજીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ત્રીજું ચેપ્ટર જે ભણતા હતા કે એસસી એસટી અને ઓબીસી એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો વિશે. તો અન્ય પછાત વર્ગો જે છે એના વિશે આપણે થોડી ઘણી માહિતી મેળવી હતી. એટલે કે કયા કયા પછાત વર્ગો છે એના વિશે સામાન્ય માહિતી મેળવી હતી. એમાં મુખ્યત્વે આપણે પહેલી જે કાસ્ટ છે એટલે કે એસસી શેડ્યુલ કાસ્ટ અનુસૂચિત જાતિ જે છે એના વિશે સામાન્ય માહિતી મેળવી હતી કે સૌથી વધારે વસ્તી ક્યાં છે, સૌથી ઓછી ક્યાં છે, સૌથી વધુ વસ્તી કઈ છે. તો આવી કંઈક સામાન્ય માહિતી મેળવી હતી. તો એના પછી આપણે અનુસૂચિત જાતિની જે નવી ઓળખ ઊભી થઈ છે તેના વિશે પણ થોડું ઘણું જોયું હતું. છતાંય આજે જોઈ લઈએ કે સ્વતંત્રતા બાદ અનુસૂચિત જાતિના સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓ અર્થે અને કલ્યાણ અર્થે લેવાયેલા વિવિધ પગલાઓ તેમજ સમાજ સુધારકોએ કરેલા પ્રયત્નોને લીધે ભારતના જ્ઞાતિ આધારિત સામાજિક સ્તર રચનાના માળખામાં પરિવર્તન આવ્યું છે. હવે જ્યારે 1947ના અરસામાં દેશ આઝાદ થયો ત્યારે એના પછીનો જે દાયકો છે એટલે કે સમય છે એ સમયની અંદર અનુસૂચિત જાતિ સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં ભેદભાવ રાખવામાં આવતો હતો, નીચલી જ્ઞાતિ ગણવામાં આવતી હતી. તો એના થકી બંધારણની અંદર આપણે જે બંધારણ બનાવવામાં આવ્યું એ બંધારણની અંદર એમને કંઈક ને કંઈક યોગ્ય સ્થાન પ્રાપ્ત થાય એવા પ્રયત્નોથી એને કંઈક જોગવાઈઓ આપવામાં આવી, એને કંઈક સહાય કરવામાં આવી કે જેના થકી તે આગળ આવી શકે છે. તો સામાજિક અને આર્થિક વિકાસ માટે સમાજની અંદર યોગ્ય સ્થાન પ્રાપ્ત થાય અને આર્થિક એટલે કે થોડા ઘણા અંશે એની આર્થિક પ્રવૃત્તિ છે એ થોડીક સુધરે. કારણ કે પહેલાં જે પ્રવૃત્તિ હતી કેવી એટલી કે નીચલા સ્તરની કે સાંભળા સુથાર કામ, સફાઈ કામ આવું મતલબમાં કે કામ હતું એમાંથી સુધારો કર્યો અને અત્યારે નવા વ્યવસાય સાથે જોડાયા છે. તો એની સાથે સાથે અન્ય જે સુધારકો છે મતલબમાં કે લેખકો હોય કે કોઈ પણ હોય તો એ જે સુધારકો જે છે સમાજ સુધારકો એના પ્રયત્નોથી એને આગળ લાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે અને એની જે સ્તર રચના છે એનું માળખું જે છે એમાં થોડું ઘણું પરિવર્તન લાવી શક્યા છીએ. અનુસૂચિત જાતિઓએ તેનો લાભ લઈ લીધો છે એટલે કે જે સુવિધાઓ મળી જેને સહાય મળી રહી છે એ સહાયનો અનુસૂચિત જાતિએ લાભ પણ લીધેલો છે અને એના થકી આગળ આવવાના પ્રયત્નો પણ કર્યા છે. સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યાવસાયિક પરિવર્તન અને સ્વજાગૃતિએ તેમની નવી ઓળખ ઊભી કરી છે. સંસ્કૃતિકરણ એટલે કે જે સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિ તેમાં તેનું અનુકરણ કરી દેવામાં આવ્યું છે. એટલે કે જે ભેદભાવ રાખવામાં આવતો હતો એની સાથે ભેદભાવ મટાડવામાં આવ્યો, તેનાથી સંસ્કૃતિકરણની પ્રક્રિયા એનામાં થઈ. પછી બીજું બૌદ્ધ અંગીકાર એટલે કે જે અનુસૂચિત જાતિમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભેદભાવ માને છે તો એવા લોકો શું કર્યું છે કે બૌદ્ધ ધર્મનો અંગીકાર કરી લીધો છે, બૌદ્ધ ધર્મ અપનાવી લીધો છે કે જેના થકી તે આગળ આવવાના પ્રયત્નો કરી રહ્યા છે. ત્રીજું અનામત પ્રથા એટલે કે બંધારણની અંદર કે દરેક ક્ષેત્રની અંદર સ્ત્રીઓને સાથે સાથે સ્ત્રીઓને અત્યારે અનામત આપવામાં આવે છે પરંતુ અનુસૂચિત જાતિને પણ જે અનામત પ્રથા છે એનો લાભ લઈ અને એ લોકો આગળ આવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એની ઉપરાંત શિક્ષણ, કારણ કે દરેક ક્ષેત્રની અંદર શિક્ષણ પણ મહત્ત્વનું છે. તો શિક્ષણથી પણ અનુસૂચિત જાતિ આગળ. વ્યાવસાયિક પરિવર્તન, વ્યવસાયો જે છે એ પરંપરાગત વ્યવસાયને ત્યજી અને નવા વ્યવસાય સાથે જોડાય અને એમાં પરિવર્તન લાવ્યા અને સાથે સાથે સ્વજાગૃતિ એટલે કે પોતાના વિકાસ માટે એમ પોતાનો વિકાસ કરી અને સમાજની અંદર નવી ઓળખ ઊભી કરી છે. આ માટે કેટલાક આંદોલનો પણ થયા છે પરંતુ ધીમે ધીમે ભેદભાવભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે. સમાજના મુખ્ય પ્રવાહમાં આવી વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે. વિધાયક એટલે કે જે સાવ નિમ્ન જ્ઞાતિ હતી એણે બધો વ્યવસાય બદલ્યો, પરિવર્તન એનામાં લાવ્યા, સ્વપરિવર્તન, શિક્ષણ,
પછી સ્વરોજગારી માટેના જે પ્રયત્નો છે તેનાથી સમાજનો જે મુખ્ય પ્રવાહ છે, સમાજની અંદર જે જ્ઞાતિઓ વસવાટ કરી રહી છે અને એનું જે પરિસ્થિતિ છે એના પ્રમાણમાં તેણે નવી ઓળખ ઊભી કરી છે, એટલે કે વિધાયક ઓળખ, એટલે કે જે સાવ અલગ જ ઓળખ ઊભી કરી હોય. કારણ કે પહેલાં જે ઓળખ હતી કેવી હતી, ખૂબ જ મતલબમાં ભેદભાવ રાખ્યા જેવી હતી. અત્યારે એવી નથી, એના કરતાં વિપરીત છે એવું કહી શકાય છે. હવે આપણે જોઈએ અનુસૂચિત જનજાતિ, શેડ્યુલ ટ્રાઇબ્સ. એની અંદર તો અનુસૂચિત જનજાતિ જે છે, તો માત્ર ને માત્ર અનુસૂચિત જનજાતિ એટલે જે આદિવાસી લોકો છે કે આદિવાસી વિસ્તાર છે એમનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે કે અનુસૂચિત જાતિ આને કહેવાય. મતલબમાં કે બીજી અન્ય જ્ઞાતિઓનો એમાં સમાવેશ કરવામાં આવતો નથી, માત્ર આદિવાસી લોકોનો જ એમાં સમાવેશ થાય છે. જો આદિવાસી લોકોની અંદર પણ અઢળક જ્ઞાતિઓ છે, એ જ્ઞાતિઓનો દરેકનો એમાં સમાવેશ થાય છે. હવે આપણે જોઈએ તો અનુસૂચિત જાતિની જેમ બીજો સમૂહ અનુસૂચિત જનજાતિ છે, જેને શેડ્યુલ ટ્રાઇબ તરીકે ઓળખવામાં આવે છે. સાર્વત્રિક રીતે સંમત હોય એવી વ્યાખ્યા આદિવાસી કે અનુસૂચિત જનજાતિની મળતી નથી. આ માટે ભિન્ન પ્રકારની સમજ અને લક્ષણો આપવામાં આવે છે. કારણ કે ચોક્કસ એક પ્રકારની આદિવાસીની જે વ્યાખ્યા છે કોઈ એક પ્રકારની છે નહીં. એટલા માટે એના જે પ્રકારો છે કે એના લક્ષણો છે એ વ્યક્તિએ કે સમાજે અલગ અલગ જોવા મળે છે. હવે મોસ્ટ ટાઈમ પ્રશ્ન આવે છે કે વિશ્વમાં સૌથી વધુ આદિવાસી વસ્તી ધરાવતો દેશ આફ્રિકા છે, ભારત બીજા ક્રમે આવે છે. આદિવાસી વસ્તી જે છે એની અંદર સૌથી વધારે જો આદિવાસી વસ્તી હોય તો ક્યાં છે? આફ્રિકામાં. અને બીજો નંબર કોનો છે કે ભારતમાં આદિવાસી લોકોનો. તો ખાસ યાદ રાખવાનું, વનલાઇનર પ્રશ્ન તરીકે વિભાગીય બીમાં ગમે તે પણ પૂછાઈ શકે છે. તો પહેલો દેશ આફ્રિકા અને બીજો દેશ ભારત. વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિનો અર્થ આપણે પ્રથમ પ્રકરણમાં મેળવ્યો છે. મતલબ અનુસૂચિત જનજાતિ કોને કહેવાય એનો અર્થ આપણે ક્યારે મેળવ્યો? પહેલું પ્રકરણ જ્યારે ભણતા હતા કે ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશે, ત્યારે સામાન્ય રીતે બંધારણની કલમ 342 પેટા કલમ કમાં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડેલ સૂચિમાં જેનો સમાવેશ થાય છે તે અનુસૂચિત જનજાતિઓ છે. એટલે અહીંયા આપણે ખાસ યાદ રાખવાનું 342 ક. કઈ કલમ યાદ રાખવાની? 342 ક માં રાષ્ટ્રપતિ દ્વારા જે જ્ઞાતિઓનો સમાવેશ કરી અને સૂચિ બહાર પાડવામાં આવી છે એવી જ્ઞાતિઓને, એટલે કે એવા જે સૂચિની અંદર જેનો સમાવેશ થતો હોય એવા વ્યક્તિઓને આદિવાસી તરીકે ઓળખવામાં આવે છે, અનુસૂચિત જનજાતિઓ તરીકે ઓળખવામાં આવે, એમાં એનો સમાવેશ થાય છે. હવે ભારતની જે અનુસૂચિત જાતિઓ છે એના સામાન્ય લક્ષણો આપણે જોઈએ તો એની અંદર કે ડૉક્ટર મજમુદાર છે એણે કંઈક લક્ષણો આપવાના પ્રયત્નો કર્યા છે. તો મજમુદાર અને મદને અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો નીચે મુજબ દર્શાવ્યા છે. તો યાદ રાખવાના કે મજમુદાર અને મદને જે લક્ષણો આપ્યા એ કયા છે? તો એક, નિશ્ચિત પ્રદેશ, બીજું નિશ્ચિત નામ, નિશ્ચિત બોલી, સગાઈ સંબંધોનું ગુફન, આદિમ જાતિ પંચ, યુવાગૃહ, અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ, અદૃશ્ય શક્તિઓમાં શ્રદ્ધા, વિશિષ્ટ નૈતિક નિયમાવલી, સામાજિક ધાર્મિક નિષેધાવ્યવસ્થા, ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય, મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા, ગોત્રચિહ્ન, નિષેધ અને સુંદરતાનું મહત્વ, ઓછા વસ્ત્રો, કેફી પીણાનો ઉપયોગ, શિક્ષણનું ઓછું પ્રમાણ, સમૂહ નૃત્ય, સમૂહ ગીતોનું અસ્તિત્વ, મેળાઓ અને ઉત્સવોનું મહત્વ, જૂથ એકતા અને જૂથ સમાનતા. આ 19 મુદ્દાઓ છે.
જે સામાન્ય મજબૂદાર અને મદને આપેલા અનુસૂચિત જનજાતિના એટલે કે એસટી કાસ્ટ છે, શેડ્યુલ ટ્રેડ, તો એના જે લક્ષણો છે સર્વસામાન્ય એવા લક્ષણો 19 છે. તો આપણે બધા યાદ રહેશે નહીં. મતલબમાં યાદ કઈ રીતે રાખવાના કે માત્ર ને માત્ર મુદ્દા યાદ રાખવાના છે. તેની અંદર સર્વસામાન્ય રીતે આપણે ડિટેલ લખવાની છે. તો નિશ્ચિત પ્રદેશ આપણે જોઈએ. તો નિશ્ચિત પ્રદેશમાં કે અમુક વિસ્તારમાં જ આદિમ જાતિ જોવા મળે છે. એટલે કે આદિવાસી જે જાતિ છે અમુક વિસ્તાર પૂરતી જ મર્યાદિત છે. દાખલા તરીકે આપણે ગુજરાત છે તો ગુજરાતનો જે પૂર્વ પટ્ટી છે, ગુજરાતની જે પૂર્વ પટ્ટી છે ત્યાં જ આદિવાસી નિવાસ કરે છે. એટલે કે ડાંગ, પછી નર્મદા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, ગોધરા, તો એ જે વિસ્તાર છે ઉત્તર પટ્ટી કહેવાય, પૂર્વ પટ્ટી કહેવાય. તો એ વિસ્તારની અંદર જ માત્ર જોવા મળે છે. એટલે કે નિશ્ચિત પ્રદેશની અંદર સમૂહની અંદર વસવાટ કરે છે. ચોક્કસ સમૂહની અંદર, નાના નાના સમૂહની અંદર વસવાટ કરે છે. હવે અહીંયા 2-3 આપણને જ્ઞાતિઓનું નામ આપ્યા છે કે મુહા, ગો, ગારો પૂર્ણપણે પ્રાદેશિક હોય છે, જ્યારે સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે. મુહા, હોહ અને ગારો આ એની જાતિઓના નામ છે, એટલે જ્ઞાતિઓના નામ છે. એ સંપૂર્ણપણે પ્રાદેશિક રીતે પ્રદેશની અનુસાર વસવાટ કરે છે. એના પ્રદેશમાં જ વસવાટ કરે છે. બીજે ક્યાંય આડાઅવળા વસવાટ કરી શકતા નથી કે કોઈ સગા સંબંધી સાથે રહી શકતા નથી. જ્યારે સંથાલ, ભૂમિજ અને ભીલ વગેરે સમાજના સભ્ય સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે. સભ્ય જે હોય છે એની સાથે એનો સમાજ આજુબાજુના વ્યક્તિઓનો સમાજ હોય છે એના સભ્યો સાથે પણ વસવાટ કરે છે. એટલે કે આપણે સામાન્ય કહી શકીએ કે આપણો વિસ્તાર છે કે ડાંગ, તો ડાંગની અંદર આદિવાસી વસવાટ કરે છે. તો આપણને એ નિશ્ચિત પ્રદેશ આપી દીધો છે કે એ ચોક્કસ પ્રદેશની અંદર વસવાટ કરે છે. પછી ચોક્કસ એટલે કે નિશ્ચિત નામ હોય છે. એને જે નામ હોય છે એ વિશિષ્ટ પ્રકારના હોય છે. હવે એના જે નામો હોય છે એના જે દંતકથાઓના આધારે એના નામો ક્યાંક ને ક્યાંક ગોઠવાયેલા હોય છે. એના જે સભ્યના નામો છે અથવા તો વિસ્તારના નામો છે એ પણ એના કંઈક ગ્રંથોને આધારે દર્શાવેલા હોય છે. હવે કંઈક અલગ પ્રકારમાં ગુજરાતની અંદર ભીલ, ગામિત, રાઠવા વગેરેમાં પણ એવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. ગુજરાતની અંદર કઈ જ્ઞાતિમાં નિશ્ચિત નામ જોવા મળે છે કે ભીલ, ગામિત, રાઠવા વગેરેની અંદર. તો એ જે એના પૌરાણિક માન્યતાઓ છે એના આધારે એના નામ જોવા મળશે, દંતકથાઓના આધારે. પછી નિશ્ચિત બોલી એટલે કે ચોક્કસ પ્રદેશ અનુસાર તેની બોલીઓ પણ અલગ અલગ હોય છે. જ્ઞાતિ પ્રમાણે તેની બોલીઓ અલગ અલગ હોય છે. દાખલા તરીકે ભીલ, પછી રાઠવા, ગામિત, મુંડા, હો, ગારો વગેરે જે બોલીઓ છે તો એના પ્રદેશ અનુસાર અથવા તો એના જે જ્ઞાતિ અનુસાર છે બધાની બોલી દરેક સમાજની બોલી કેવી હોય છે કે અલગ પ્રકારની. એટલે કે એની જે સ્વતંત્ર બોલી છે એને બંધારણીય માન્યતા નથી, પરંતુ એ વિસ્તાર પૂરતી એને સમજ પૂરતી મર્યાદિત હોય છે. એટલા માટે એને નિશ્ચિત બોલી તરીકે પણ એને યોગ્ય ઓળખ આપવામાં આવે છે. એના પછીનું છે કે સગાઈ સંબંધોનું ગુફન. સગાઈ સંબંધો જે છે મતલબમાં કે જે એકબીજા વચ્ચેના જે સંબંધો છે અથવા તો પતિ પત્ની વચ્ચેના જે સંબંધો હોય છે, સગાઈ સંબંધો એટલે કે લોહીના જે સંબંધો છે એ કંઈક અલગ પ્રકારના છે. એના જે જન્મ મૃત્યુની અંદર તે લોકો માને છે કે જન્મ પછી નિશ્ચિત એનું મૃત્યુ જે થાય છે તો મૃત્યુ પછી પરલોકમાં જઈ અને પાછા જમીન પર અથવા તો કોઈ પણ જીવ છે એ અમર છે, એનો જે દેહ છે એ જ માત્ર મૃત્યુ પામે છે, આવી એની જે ધારણા છે તો એ માન્યતામાં માને છે. પ્લસ એનો જે શ્રાદ્ધ વિધિ છે અથવા તો પૂર્વજ પૂજા છે
તો શુભ અશુભ જે માને છે તો એ દરેકે દરેકની અંદર માન્યતા ધરાવે છે અને ચોક્કસ દિશાની અંદર જ તે લોકો કામ કરે છે. એટલે કે નિયંત્રિત એનું વર્તન છે એક પ્રકારનું નિયંત્રિત કરે છે. કારણ કે એ દરેકે દરેક જે પૂર્વ જે અનુમાન છે એનું કેવું છે કે સગાઈ સંબંધો સાથે જોડાયેલું છે. પછી જન્મ પછી પણ તેનામાં જે શ્રદ્ધા છે, વિશ્વાસ છે, તે કે આપણે મૃત્યુ પછી આપણા ઘરની અંદર જે કંઈક જન્મે છે તો એ આ દાદાના રૂપમાં અથવા તો દાદી હોય છે તે દીકરીના રૂપમાં, આ મતલબમાં આવા કંઈક ને કંઈક એના રિવાજો સંબંધો ગોઠવાયેલા છે. પછી આદિમ જાતિ પંચ. આદિમ જાતિ પંચની અંદર તો કે એનું જે માળખું છે, સમાજ છે, એ સમાજની અંદર કોઈ વિસ્તાર, ચોક્કસ વિસ્તારની અંદર જે મુખી હોય છે, મુખી પ્રથા જે ત્યાં અસ્તિત્વમાં છે, તો એ મુખી જે કહે છે એ જ એનું માનવામાં આવે છે. એટલે કે જે પંચ છે એને પરમેશ્વર તરીકે ઓળખવામાં આવે છે કે જે કંઈ બોલે છે એને પાળવાનું જ રહે છે. એટલે કે જે રીતે વર્તન કરવાનું કહે છે એ રીતે જ એને વર્તવાનું હોય છે. જેવો સરકારનો આદેશ હોય છે પણ ઘણી વખત સરકારના આદેશનું પણ અવગણના કરે છે અને ઘણી વખત એ પોતાના પંચ જે છે એની જ માન્યતા રાખે છે. એટલે કે સર્વોપરી દ્રષ્ટિએ જોઈએ તો કોને માન્ય રાખે છે? એના પંચને. કારણ કે કોર્ટ કચેરીની અંદર ક્યાંય જતા નથી. કોઈ પણ વિવાદ હોય છે કે ગમે એવો પ્રશ્ન હોય છે તો માત્ર ને માત્ર પંચ દ્વારા સોલ્યુશન લાવે છે. તો એ આદિમ જાતિ પંચની અંદર એક મુખ્ય બાબત છે. પછી એના સમાજ એટલે કે જ્ઞાતિ વચ્ચે પણ અલગ અલગ પંચ હોય છે. ગામ હોય છે ત્યાં 2-3 પંચ હોય છે. પછી ગ્રામની દ્રષ્ટિએ પણ એક જ પંચ હોય છે. આવી રીતે પંચ જોવા મળે છે. એના પછી યુવાગૃહ. એના પછી એક યુવાગૃહ છે એ ખૂબ જ મોટા પ્રમાણની અંદર છે ને કેન્દ્ર સ્થાને યુવાગૃહનો સમાવેશ થાય છે. તો યુવાગૃહો દ્વારા જે સમાજની અંદર રચના કરવામાં આવે છે, એટલે કે જે અપરિણિત ને પરિણિત એવા જે સંગઠનો બનાવેલા હોય છે, એટલે કે સમાજની અંદર એવા વ્યક્તિઓને સમાવેશ કરવામાં આવેલા હોય છે, યુવાઓનો, કે જેની અંદર સામાજિકીકરણ થાય. મતલબમાં લગ્ન થાય એના પછી એનું સામાજિકીકરણ થાય અને એ એના રિવાજો આત્મસાત કરે એવી પ્રથા, એટલે કે યુવાગૃહોનો સમાવેશ પણ એમાં થાય છે. પછી 7મા નંબરે છે અર્થવ્યવસ્થાનું અવિકસિત સ્વરૂપ. અર્થવ્યવસ્થા છે એ કોઈ ચોક્કસ પ્રકારની એની પાસે છે નહીં. કોઈ શિકાર કરે છે, કોઈ માછીમારી કરે છે, કોઈ ખેતી કામ કરે છે. મતલબમાં બધાની વ્યવસ્થા કેવી છે? અલગ અલગ અને તૂટક છે. કોઈ સળંગ એની વ્યવસ્થા છે નહીં. આર્થિક અર્થવ્યવસ્થા છે ખૂબ જ નબળી છે. એના પછી 8મા નંબરે છે અદ્રશ્ય શક્તિઓમાં શ્રદ્ધા, કે જે આપણે ભૂત પ્રેતમાં માનીએ છીએ તે. એટલે કે જે શ્રદ્ધા છે, અંધવિશ્વાસ છે, એટલે કે જે માન્યતાઓ એની છે એમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. કેટલાક કોઈક ટોટેમ સાથે પોતાની આદિમ જાતિને અલૌકિક સંબંધ છે એમ તેઓ માને છે. તેમજ તે માન્યતાની આસપાસ અનેક માન્યતાઓ અને વહેમો એને વણી લીધી છે. એટલે કે એની જે શ્રદ્ધા છે એ શ્રદ્ધાની અંદર મતલબમાં કે એ માન્યતાઓ ખૂબ જ ધરાવે છે, અંધવિશ્વાસ ધરાવે છે, ભૂત પ્રેતમાં માને છે. એટલે કે કાળી શક્તિ અને ધોળી શક્તિ, જાદુ અને સફેદ જાદુની અંદર ખૂબ જ માને છે. એટલે કે અદ્રશ્ય શક્તિઓમાં ખૂબ જ શ્રદ્ધા ધરાવે છે. પછી વિશિષ્ટ નૈતિક નિયમાવલી એટલે કે એ આદિવાસી જે પ્રજાતિ છે એની ચોક્કસ નિયમાવલી હોય છે. નિયમો એના જે સમાજ છે, પંચ છે, એના દ્વારા જ નિયમો બનાવેલા હોય છે અને એ જ પ્રમાણે એનું વર્તન કરવાનું હોય છે. તો એ સુસ્તપણે પાલન ન કરનારને અમુક સજા પણ થતી હોય છે. એના પછી 10મા નંબરે સામાજિક ધાર્મિક નિષેધાવસ્થા. એટલે કે સમાજની અંદર અમુક ધાર્મિક ક્ષેત્રોની અંદર પણ ક્યાંક ને ક્યાંક પરિવારના સંબંધો તેમની સામાજિક નિષેધાવસ્થાનું દર્શન કરાવે છે. તો સમાજની અંદર જે ધાર્મિક માન્યતાઓ છે કે ધર્મ સાથે જે સંકળાયેલી બાબતો છે એમાં ક્યાંક નિષેધાત્મક એટલે કે ક્યાંક કાપ મૂકવામાં આવ્યો છે, તો ક્યાંક એને મતલબમાં છૂટ આપવામાં આવી છે. તો આવું કંઈક ને કંઈક સ્ત્રીઓ સાથે અથવા તો પુરુષો સાથેનો જે વ્યવહાર છે એમાં પણ ક્યાંક કાપ મૂકવામાં આવેલો હોય છે.
તો આવું સમાજની અંદર જોવા મળે છે. એના પછી ગૂઢ શક્તિઓનું પ્રાધાન્ય. ગૂઢ શક્તિઓ એટલે કે જે પૂર્વજો પાસેથી મળેલી મતલબ માન્યતાઓ જે છે કે અંધશ્રદ્ધાની અંદર જે છે એની ગૂઢ શક્તિઓ જે છે, આવડત જે છે કે તંત્ર મંત્ર દ્વારા કંઈક જાપ કરી અને એવી શક્તિઓ ઉત્પન્ન કરવી. પછી મૃતવીરોનું ગૂઢ શક્તિઓ, મતલબમાં કે ગામની ગૂઢ શક્તિઓ, આવી વગેરે ગૂઢ શક્તિઓમાં તે પ્રાધાન્ય એટલે કે માન્યતાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં ધરાવે છે. 12મા નંબર છે મૃત્યુ પછીના જીવનમાં શ્રદ્ધા. એટલે કે જે મૃત્યુ થાય છે એના પછી એ કોઈ પણ અવસ્થાને એટલે કોઈ પણ ઓલામાં જન્મ લે છે, કોઈ પણ જીવની અંદર, મતલબમાં કે પશુ પક્ષી અથવા તો પ્રાણી અથવા તો આપણા દીકરા દીકરી, કોઈ પણ સ્વરૂપે એ મૃત્યુ પછીના જે જીવ છે એ અમર હોય છે અને તે કદાપી મૃત્યુ પામતો નથી. એ માટે થઈ અને એ લોકો છે શ્રાદ્ધ કરે છે. મતલબમાં કે જે આપણે અત્યારે ભાદરવા મહિનો આવે તો 1 થી 15 દિવસ જે છે શ્રાદ્ધના હોય છે. તો એ લોકો શ્રાદ્ધમાં ખૂબ જ માને છે. તો સમૂહ શ્રાદ્ધ તરીકે ઘણી વખત ઉજવણી કરતા હોય છે. પછી 13મા નંબરનું છે ગોત્ર ચિહ્ન, નિષેધ અને સુંદડાનું મહત્વ. એટલે કે ભારતીય સમાજની અંદર ગોત્ર ચિહ્ન અને સુંદડાનું મહત્વ ખૂબ જ મોટા પ્રમાણમાં છે. પરંતુ ગોત્ર ચિહ્ન એટલે કે જે એની પ્રજાતિ છે, જ્ઞાતિ છે કે આદિવાસીની જે ઓળખ છે એ ઓળખ છે એના ચિત્રો દ્વારા રજૂ થાય છે. આપણે આગળના ચેપ્ટરની અંદર જોયું કે પિઠોરાનું જે ચિત્ર છે કે મતલબમાં કે તે સમૂહમાં દોરવામાં આવે છે, પછી એનું પૂજન કરવામાં આવે છે. તો આવા જે ચિત્રો છે સામૂહિક દ્રષ્ટિએ જોઈએ તો એની જે જ્ઞાતિઓના આધારે એના જે ચિત્રો બનાવવામાં આવેલા છે એ ચિત્રો છે ખૂબ જ મહત્ત્વ ધરાવે છે. પછી સુંદડાનું મહત્ત્વ એટલે કે જે ત્રાજવું આપણે કહીએ છીએ કે શરીર પર ત્રાજવાનું નિશાન હોય છે, જે આપણે હાલની ભાષાની અંદર ટેટુ કહીએ છીએ. તો એ સુંદડા પણ શરીર ઉપર આંકવામાં આવેલા હોય છે. તો આવી રીતે એને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. પછી ઓછા વસ્ત્રો, કારણ કે આદિવાસી પ્રજાતિ છે ખૂબ જ ઓછા વસ્ત્રો પહેરે છે. મતલબમાં કે સ્ત્રીઓ છે ઓછા વસ્ત્રોથી વિટોવાય છે. જે પુરુષ છે એ પણ ઓછા વસ્ત્રો સાથે જ કામ કરતો હોય છે. 15મા નંબરનું છે કેફી પીણાનો ઉપયોગ. કેફી પીણો એટલે કે ખૂબ જ એને મહુડો જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. આદિવાસી પ્રજાતિ જે છે એ વિસ્તારની અંદર મહુડો ખૂબ જ પ્રખ્યાત છે. એટલે કે મહુડાનો દારૂ બનાવી અને એ લોકો મદપાન કરતા હોય છે. ખૂબ જ મોટા પ્રમાણમાં આ જોવા મળે છે, કારણ કે યુવા ગ્રહો છે એની પાસે કોઈ અર્થવ્યવસ્થા ચોક્કસ પ્રકારની નથી, કામકાજ નથી, એટલે માટે મતલબમાં આવું જે કામકાજ છે એની અંદર સડી જાય છે. એટલે કે કેફી પીણાનો ઉપયોગ કરે છે. પછી શિક્ષણનું ઓછું પ્રમાણ, કારણ કે એનું જે જીવન છે એ ભટકતું જીવન જેવું જ કામ હોય છે. એટલે કે 4 મહિના અહીંયા હોય છે અને 6 મહિના બીજી જગ્યાએ હોય છે. તો આવી રીતે કામ કરે છે. તો એટલા માટે એના જે બાળકો છે એ વ્યવસ્થિત પૂરું શિક્ષણ કરી શકતા નથી. સાથે સાથે નાની વયે એના લગ્ન કરવા. તો આવી જે પ્રથાઓ છે એના કારણે એનું શિક્ષણનું પ્રમાણ કેવું રહ્યું છે? ખૂબ જ ઓછું. પછી 17મા નંબરનું છે સમૂહ નૃત્ય, સમૂહ ગીતોનું અસ્તિત્વ. એટલે કે આદિમ જાતિ છે એના વાર તહેવાર અથવા તો ઉત્સવો જે છે એની અંદર સમૂહ નૃત્ય છે ખૂબ જ મહત્ત્વનું છે, પ્રચલિત છે. આપણે દરેક ક્ષેત્રની અંદર જોઈએ તો કંઈક ને કંઈક આપણે પ્રખ્યાત હોય છે. મતલબમાં કે નૃત્યો પ્રખ્યાત છે. તો એ નૃત્યોની અંદર આદિવાસીનું જે નૃત્ય છે ખૂબ જ પ્રખ્યાત છે, એટલે કે મહત્ત્વ ખૂબ ધરાવે છે. અને સાથે સાથે એ સમૂહની અંદર ગીતો ગાતા જાય છે. મતલબમાં કે ગીત ગાતા જાય અને એની સાથે વાજિંત્રો પણ વાગતા જાય અને એ સમૂહની અંદર સ્ત્રી અને પુરુષ સાથે મળી અને નૃત્ય કરતા હોય છે. તો આ રીતે એનું મહત્ત્વ પણ ખૂબ જ મહત્ત્વનું છે. પછી 18મા નંબરનું છે મેળાઓ અને ઉત્સવોનું મહત્ત્વ. એટલે કે આપણે જે મેળાઓ અને ઉત્સવો ઉજવાય છે એના કરતાં ડબલ તો એના મેળાઓ અને ઉત્સવો છે તે ખૂબ જ આનંદ ઉલ્લાસથી એનું ઉત્સવો ઉજવે છે અથવા તો મેળાઓ ઉજવે છે. એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં એના મેળાઓ હોય છે અને 5-5, 6-6 દિવસના એના મેળાઓ ચાલતા હોય છે. એના પછી જૂથ એકતા અને જૂથ સભાનતા. એટલે કે જે જૂથની અંદર રહી છે એની અંદર જૂથની અંદર કામ કરવું અથવા તો જૂથનું જે સભાનતા છે એટલે કે જૂથની જે સમજણ છે એ પણ સમજણ કે એનામાં ખૂબ જ મોટા પ્રમાણમાં હોય છે. એટલે કે એ જૂથ એકતાની અંદર કામ કરતા હોય છે. એક જૂથ રહી અને દરેક સાથે કામ કરતા હોય છે. અથવા તો એક જૂથ જો નબળું પડે, એના કોઈ સભ્ય નબળો પડે તો એને મદદ કરી એને આગળ લાવવાનો પ્રયત્ન કરે છે. તો આવી રીતે તે લોકો કામ કરે છે. તો આ રીતે એના લક્ષણો આપણે જોયા કે 19. હવે નેક્સ્ટ ટાઈમ આપણે ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ જોઈશું, સ રીતે કરી શકાય છે તે.
હવે નેક્સ્ટ ટાઈમ ભણીશું, ત્યાં સુધી રજા લઈએ. પણ હોમવર્કની અંદર આપણે આ 19 મુદ્દા તૈયાર કરવાના છે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.